કયા સ્કેલમાં ગાવું જોઈએ અથવા તો કયા સ્કેલમાં ગાવાથી ગળું ખરાબ ના થાય. હાઈ પિચમાં ઘણીવાર જતી વખતે ગળું ખેંચાતું હોય છે. હમણાં જ એક કોમેન્ટ હતી મારા વિડીયોમાં કે બીજી કાળીથી હું ગાઉં છું તો ઉપરના સપ્તકમાં હું પંચમ સુધી જઈ શકું છું બીજી કાળીના સ્કેલમાં, પણ જો ત્રીજી કાળીના સ્કેલમાં અથવા તો ચાર સફેદના સ્કેલમાં ગાવાનું આવે તો હાઈ પિચમાં હું જઈ શકતો નથી, તાર સપ્તકના પંચમ સુધી હું જઈ શકતો નથી. તો મારે કયા સ્કેલમાં ગાવું જોઈએ, આ એક પ્રશ્ન આવ્યો તો મારી પાસે અને એના માટે આજે તમને જવાબ આપવા માટે બેઠો છું. તો જે સભ્યો નવા છે એમને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો, ગમે તો લાઈક કર અને કોમેન્ટ કરજો અને શેર કરજો. સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે ઈશ્વરે દરેકનું ગળું એક સરખું બનાવ્યું નથી. આ વસ્તુ ખાસ દરેકે સમજવી પડશે. ઘણા મિત્રોનું કહેવું એવું હોય છે કે રિયાઝ કરવાથી મારું ગળું તાર સપ્તકમાં ગમે તેટલા સુધી જઈ શકે કે ન જઈ શકે. એ પ્રશ્નનો જવાબ ખૂબ અગત્યનો છે. એ પણ આપણે પછી સમય હશે તો આપીશું, નહીં તો આપણે એક એના માટે નવો વિડીયો બનાવીશું. તો આજે આપણે ખાસ સમજવાનું એ છે કે કયા સ્કેલમાં ગાવું જોઈએ, એક સ્ટાન્ડર્ડ સ્કેલ નક્કી કરવો કે ન કરવો, આ વસ્તુ ખૂબ અગત્યની છે. બરાબર સમજવું પડશે આપણે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું કે ધારો કે આપણે બીજી કાળીનો સ્કેલ લઈને ગાતા હોઈએ અથવા તો ત્રીજી કાળીનો સ્કેલ લઈને ગાતા હોય. ત્રીજી કાળીનું ગીત હોય તો તાર સપ્તકમાં ધારો કે ત્રીજી કાળી સુધી ઉપર ટીપ જાય છે અથવા તો ચોથી કાળી સુધી જાય છે અને ત્યાં સુધી તમે બરોબર ગાઈ શકતા નથી, તમારા ગળાને સ્મૂધલી તમે ઉપર લઈ જઈ શકતા નથી, તો એનો મતલબ એવો નથી કે તમે એ સ્કેલમાં ન ગાવું જોઈએ, ગાવું જોઈએ, પણ મીઠાશ સચવાય તો. જો ગળું ખેંચાય છે એવી તમને ખબર પડે છે, એવી જ ખબર જો ઓડિયન્સને પડે તો એ યોગ્ય નથી. એના કરતાં બેટર છે કે આપણે સ્કેલ નીચો લાવીએ. એક્ઝામ્પલ, આ ત્રીજી કાળીનું છે. હવે આની જે ટીપ છે તો આટલે સુધી આપણે ટીપમાં જવાનું છે. હવે અહીંયા ગાતી વખતે તમારું ગળું ખેંચાય છે આટલા ઉપર જતી વખતે, તો એ તમારા માટે યોગ્ય નથી. તમારે શું કરવાનું કે તમને ખ્યાલ છે, મને એક મિત્રએ કહ્યું હતું કે સર હું બીજી કાળી સુધી તાર સપ્તકમાં એક્ઝેક્ટ પહોંચી શકું છું. આપણે પહેલી કાળીનું સ્ટાન્ડર્ડ સ્કેલ ગણીને ચાલીએ છીએ તો આને સા ગણીએ છીએ, તો આ તાર સપ્તકનો સા, આ તાર સપ્તકનો રે. જો તમે આટલે સુધી પ્રોપર આવી શકો છો અને મીઠાશથી ગઈ શકો છો તાર સપ્તકના રે સુધી, તો તમારે ગીતની પસંદગી અથવા તો સ્કેલ એવી રીતે નક્કી કરવાનો કે ધારો કે ગણપતિ આવ્યા બાપાનો ઉપરનો ટચ આટલે સુધી આવે છે તો આપણે એ રીતના સ્કેલ નક્કી કરવાનો કે ઉપરનો તાર સપ્તકનો સ્કેલ આપણે અહીંયા સુધી આવવો જોઈએ. બરાબર છે. મેં ત્રીજી કાળીથી લીધું તો આ ત્રીજી કાળીનો ઉપર આવે છે, બીજી કાળી લઈશું તો બીજી કાળીનો આવશે. તો આ જ ગરબાને આપણે નીચે લાવ્યો, આટલેથી શરૂ કરવાનું, મતલબ કે બીજી કાળીના સ્કેલમાં આવ્યા તો આપણે ઇઝીલી આટલે સુધી લઈ ગયા. જે સભ્યો બરાબર સમજવા માગે છે બરાબર સમજી લેજો કે મારો પોતાનો સ્ટાન્ડર્ડ જે સ્કેલ છે એ બીજી કાળીનો છે. તો જ્યારે ત્રીજી કાળીથી હું આ જ ગરબો ગાઉં છું તો ઉપર ત્રીજી કાળીનો હાઈ પિચમાં આવે છે તો ત્યાં સુધી હું મ સુધી તાર સપ્તકમાં જઈ શકતો નથી. આ પહેલી કાળીનો સા ગણીને આપણે આને મ ગણીએ છીએ, બાકી ત્રીજી કાળીનો સ્ટાન્ડર્ડ સ્કેલ ગણીએ, આ સા ગણીએ તો આ પણ સા થાય.
તો ત્રીજી કાળી સુધી હું જો નથી આવી શકતો તો બેટર છે કે આપણું ગળું નથી ચાલતું તો તમે તમારા સ્ટાન્ડર્ડ સ્કેલ સુધી ઉપર લઈ જઈ શકો. આ એક જ ઉદાહરણથી તમે સમજી શકશો કે મેં શું કર્યું કે હું નથી જઈ શકતો ઉપર તો એને હું નીચે લાવ્યો, મારા સ્કેલમાં લાવ્યો. મારો સ્કેલ મને ખબર છે કે હું બીજી કાળી સુધી જ ઉપર જઈ શકું છું. તમે ત્રીજી કાળી સુધી ઉપર જઈ શકતા હોય તો તમે એ રીતના સ્કેલ નક્કી કરો કે હાઈ પિચમાં જ્યારે ગાવાનું આવે, જ્યારે કોઈ નીચો ગરબો ગીત ભજન હોય તો એમાં સ્કેલ નક્કી કરવાની જરૂર નથી. ધારો કે આપણે બીજું લઈએ છીએ અહીંયા, આ પણ ત્રીજી કાળી છે. હવે આના ઉપર તો ઉપર આટલે સુધી ટચ થાય છે, મતલબ કે આપણો સ્કેલ આટલો છે તે અડધો સ્વર આપણે ઉપર જઈ શકીશું, એમાં બહુ વાંધો આવશે નહીં. તો આને આપણે હલાવવાની જરૂર નથી. એવું જરૂર નથી કે આપણે એક સ્કેલ પકડીને જ ગાવું, સ્ટાન્ડર્ડ સ્કેલમાં જ ગાવું એવું જરૂરી નથી. પહેલાં તમારો જે પણ ગીત ગાવ છે એનો હાઈ તાર સપ્તકનો સ્વર જોઈ લો કે ઉપર ક્યાં સુધી જાય છે, ત્યાં સુધી આપણે જઈ શકતા નથી તો નીચે આવી જાઓ. જો નીચે છે તો ઉપર જવાનું છે તો ઉપરનું નક્કી કરો અને પછી એક સ્કેલ નક્કી કરો. દરેક ગીતનો સ્કેલ અલગ અલગ હોઈ શકે છે, એક સ્ટાન્ડર્ડ સ્કેલમાં ગાવું જરૂરી નથી. એટલે તમારે તમારો સ્કેલ નક્કી કરવાની કોઈ જરૂર નથી. ફક્ત તમારો તાર સપ્તકનો સ્વર નક્કી કરો કે હું તાર સપ્તકમાં આટલે સુધી જઈ શકું છું, આટલે સુધી, આટલે સુધી કે આટલે સુધી જઈ શકતા હોય તો એ રીતના ગીત સેટ કરો કે હાઈ પિચનો સ્વર આટલે સુધી જ આવતો હોય તો તમે ઇઝીલી અને મીઠાશથી ગાઈ શકશો અને ઓડિયન્સમાં તમારી સારી ઇમ્પ્રેશન પડશે. આશા રાખું છું તમે સમજી ગયા છો. નેક્સ્ટ લેસનમાં તમારે બીજો કયો મુદ્દો ચર્ચો છે મને કમેન્ટમાં જણાવજો, તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું. આવજો. ગુડ બાય, ગુડ ડે.